હે આદુનું સુકવણી કરવી. આપણે કાલે લઈ આવ્યા 5 કિલો આદુ છે. કેટલું છે? 5 કિલો. જો એટલું આ તો તે કટિંગ કરી નાખ્યું લાગે. હવે આ રીતે કટિંગ કરી ને પછી શું કરવાનું હોય આનું? પછી મેળી ઉપર સુકવી આવે. કેટલો ટાઈમ સુધી અંદાજિત? અઠવાડિયું. અઠવાડિયું કે તડકો હોય તો અઠવાડિયું, બાકી વધારે? પછી આનું શું કરવાનું હોય? પછી આની હૂંચ બનાવવાની. એટલે ક્રેચ કરવું પડે કે ને ઓલાથી? હા, એ હૂંચ બની જાય. પછી જાય જતું હોય તો એટલે મિક્સરથી ક્રેશ કરવું પડે ને? સુકાઈ જાય પછી ખાંડણીમાં ગમે એમાં. મિક્સર હોય તો વહેલું થઈ જાય. તું ખાંડડી વળી ખાંડે એમ જઈ તો મને ખબર છે. મિક્સરથી પછી ક્રેશ કરવામાં આવશે, તડકો ખાઈ લે પછી. આ થાવ નાનું થોડુંક જ થઈ જાય ને, એટલું છે પણ. હા, તો ફૂટ બનાવવાની છે. કેવી ફૂટ બનશે એ જો. અત્યારે તો કટિંગ હાલે. તો આવું કામકાજ છે અમારો મિત્રો.